કરજણ તાલુકાના કંડારી ગામે ગોચર ફળિયાના એક મકાનમાં અજીબોગરીબ ચોરી થઈ છે। આ ચોરીના કારણે ચકચાર મચી છે। અજીબોગરીબ એટલા માટે કારણ કે ઘરમાં કોઈ સામાન વેરવિખેર નથી થયો, કોઈ પણ પ્રકારે તાળું તોડીને કોઈ જબરદસ્તી ઘરમાં પ્રવેશ કર્યો હોય અને ચોરી કરી હોય તેવા કોઈ જ નિશાન નથી મળી રહ્યા, તેવા કોઈ એંધાણ નથી। અને તેવામાં જ્યારે ઘરના માળિયામાં નડામાં મૂકવામાં આવેલ સોના ચાંદીના દાગીના ભરેલી થેલીની ચોરી થઈ ગઈ છે, એટલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। વિસ્તૃતમાં વાત કરીએ તો કંડારી ગામે ગોચર ફળિયામાં રહેતા રમણભાઈ મકવાણા અને જેમણે પોતાના ઘરે માળિયા પર એક નડાની અંદર સોના ચાંદીના દાગીના ભરેલી થેલી મૂકી હતી। તેમની નજર અચાનક નડા પર પડીને તેમને એવું લાગ્યું કે આમાંથી થેલી ગાયબ છે, એટલે ઉપર ચડીને તેમણે જોયું તો નડામાં એ થેલી નહોતી, એટલે સોના ચાંદીના દાગીના ભરેલી થેલીની ચોરી થઈ ગઈ છે તેવી જાણ થઈ। પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ ચોંકાવનારું એ છે કે કોઈ પણ પ્રકારે કોઈ સામાન વેરવિખેર નથી થયો। ઘરમાં જેવું બધું હતું તેવો ને તેવો સામાન પડ્યો છે, ફક્ત એ થેલી જ ચોરાઈ ગઈ છે કે જેમાં દાગીના ભર્યા હતા। કોઈ રીતે ઘરમાં કોઈ જબરદસ્તી પ્રવેશ કર્યો હોય અથવા તો તાળું તોડ્યું હોય તેવું પણ નથી દેખાઈ રહ્યું, અને એટલે આ ચોર કોણ છે તેને લઈને સવાલ ઊભો થયો છે। પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। રમણભાઈ માધવભાઈ મકવાણા। અચ્છા, શું ઘટના શું બનેલી? ગુરુવારે સાંજે અમે રકમાની બે ઠેલી હતી તે હું સારલીને મેં ખુરચી મૂકી। બે ઠેલી હતી રકમાની એક દાગીનાની, મતલબ કે આટલા જો એક કોથળી ગાલીને ડબ્બા હંગાતે આ બે હતી તે બેઉ નારામાં મૂકી હતી, એટલે જો અલગ અલગ નારામાં હોમ જ હવે અલગ નાળા એક નાળાની રહી ને જોડલો બીજા નાળાની હતી તે કોઈ લઈ ગયું। ક્યારે આ ઘટના બની? અમે તો કાલે 8:30 ખાઈને બેઠો ને તાર મારી નજર પડી, તાર જોયું મેં। ત્યાર પછી તમે ચેક કર્યું? હા, તાર પછી જોયું, પછી શું કર્યું? પછી જોઈને ઉતારીને જોઈ પછી મેં મને કીધું મોકલા આપણી રકમ નહીં વેવાઈની તો છે એવી નહીં ડબ્બામાં તો આપણી જ ઉપાડી જાય કે પહેલી હાથમાં અડિયા ચડી જાય તો આપણું લઈને નાહી જાય છે। એટલે શું આ દિવસનો બનાવ હોઈ શકે કે રાતનો બનાવ છે? અમે આગલા દાડે કાલે એના આગલા દિવસે અમે અમારે વેવાઈની થઈ મેં એ હતા ખબર લેવા ગયા વાગે ગયા હતા? અમે 9:30 થયા હતા। 9:30 અમે બંને જણા થઈ ગયો, હું આ પહેલી જઈને હું પાછળથી ગયો, મેં આગલા દરવાજાને ખાલી ટોપર મારી હતી। એ સ્ટોપર ખુલ્લી હતી, તમે આવ્યા તે વખતે સ્થિતિ કેવી હતી? તમે ઘરે આવ્યા તે વખતે સ્ટોપર ખુલ્લી ટોપર બંધ જ હતી એવી ને એવી જ। એટલે તારું બારું કઈ એવું તારું નહીં મારેલું, કશું નહીં। પોલીસને જાણ કરી આ બાબતે? કાલે આને કીધું અમને લખાવા જઈએ છે। પોલીસને જાણ કરી આ બાબતે? ના નહીં કરી, કાલે આવ્યા હતા પહેલી કરી હતી।